નમસ્કાર. માહી એમપીઓના સૌ બોર્ડ મેમ્બર, ચીફ એક્ઝિક્યુટિવ શ્રી આલોક કુમાર ગપ્તા તથા ઉપસ્થિત સર્વે દૂધ ઉત્પાદકો, મારા સર્વેને રામ રામ. માહી તેની સ્થાપનાના 14 વર્ષ આજે પૂર્ણ કરી 15મા વર્ષમાં પ્રવેશે છે. તે બદલ સર્વપ્રથમ તો આપ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન. આપને સૌ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પશુપાલકોને તેમના ઉત્પાદન ખર્ચમાં કેમ વધુને વધુ બચત થાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. માહીનો આજે સ્થાપના દિવસ છે. મને હજી યાદ છે 2012માં આજના જ દિવસે આપણે એટલે કે 7મી જૂનના રોજ માહીની સ્થાપના કરી હતી. અને આ દિવસની ઉજવણી નિમિત્તે આજનો જે કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એ આગામી સમયમાં મને ચોક્કસ ખ્યાલ છે કે આપણા વિસ્તારમાં જે પશુપાલકો છે તેમના જીવનમાં સામાજિક અને આર્થિક બંને પ્રગતિ કરશે તે એકદમ નિશ્ચિત છે. આપણે સૌ જાણીએ છીએ એમ સમગ્ર દેશમાં વિશ્વમાં આજે આપણો દેશ સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. પરંતુ આપની એક સમસ્યા એ છે કે બધા દેશોની સરખામણીએ પશુદૂધ ઉત્પાદકતા આપણી હજી ઘણી ઓછી છે. તો સામાન્ય રીતે કરાતા આપણે જે કૃત્રિમ બીજદાન કરીએ છીએ એનાથી નર માદા પશુઓની જન્મની જે શક્યતા છે એ લગભગ 50% હોય. આપણે એમાં ચેન્જ કરી શકતા નથી. તો આપણને આ માદા જે પશુઓ છે એનો જો જન્મદર વધારવો હોય અથવા તો જેનાથી આપણને દૂધ ઉત્પાદન વધારવો હોય અને દૂધનો જે ઉત્પાદનનો ખર્ચ છે એને ઓછો કરવો હોય, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને એનડીડીબી દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ જે આપણો ભારત સરકારના સહયોગથી એક આપણી પોતાની સ્વદેશી ગૌસોટ સેક્સોટેડ સિમેન્ટ ટેકનોલોજી વિકસિત કરી છે. આ ગૌસોટ ટેકનોલોજી આધારિત જે એઆઈ કરીશું, જે કૃત્રિમ બીજદાન કરીશું, એનો આજે આપણે ત્યાં શરૂ કરવાનો જે પ્રયાસ ચાલુ થઈ રહ્યો છે તેનો મને ખૂબ આનંદ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં પશુપાલકો માટે આ કાર્ય શરૂ કરવા બદલ પણ હું માહી એમપીઓના સૌ બોર્ડ મેમ્બર, ચેરમેન, ચીફ એક્ઝિક્યુટિવ અને બધા જ કર્મચારીઓને અભિનંદન આપું છું. ગૌસોટ એ એકચ્યુઅલી આપણા પોતાના દેશમાં વિકસિત એક અદ્યતન સ્વદેશી સેક્સોટેડ સિમેન્ટ ટેકનોલોજી છે. અને એનાથી જે આપણે એ સિમેન્ટ યુઝ કરીને જે કૃત્રિમ બીજદાન કરીશું તેનાથી આપણે માદા બચ્ચાઓ એટલે કે વાછડીઓની જે જન્મની શક્યતા છે એ લગભગ 90%થી વધુ રહેશે. દેશમાં હવે આ ટેકનોલોજી દ્વારા કૃત્રિમ બીજદાન કરાવવાની જે ટેકનોલોજી છે અને જે વ્યાપ છે એ વધતો જ ગયો છે. અને એને અનુલક્ષીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના પશુપાલકોને પણ એમના પશુઓ માટે આની જે આજે શરૂઆત થઈ રહી છે એ મારા માટે એક બહુ ઐતિહાસિક કદમ છે. કારણ કે આ વિસ્તારના ખેડૂતો, પશુપાલકો મહેનતુ છે, સમજદાર પણ છે અને સતત એક ઉત્પાદકતા વધારવા અને ખર્ચ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમાં આવી નવી ટેકનોલોજીને જો ઝડપથી અપનાવશે તેનાથી વૈજ્ઞાનિક પશુપાલન અને આપણા જે આત્મનિર્ભર ડેરી વિકાસની જે આપણી દિશામાં એક પહેલ છે એને વધારે બળ મળશે. અને આ ટેકનોલોજી ડેરી ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા અને સાથે સાથે ખેડૂતોની આવક પણ વધારવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. માહી એમપીઓના કાર્યક્ષેત્રમાં ગૌસોટ ટેકનોલોજીના ઉપયોગથી પશુધનની આનુવંશિક ગુણવત્તામાં પણ સુધારો થશે અને સાથે સાથે દૂધનું ઉત્પાદન વધશે અને ડેરીના વ્યવસાયના વિકાસને પ્રોત્સાહન મળશે. હું આપને જણાવીશ કે જે સેક્સોટેડ સિમેન્ટ જે લગભગ 1200 રૂપિયામાં જે બજારમાં મળતો હતો એ આપણે હવે 250 રૂપિયામાં આપણી ટેકનોલોજીથી ઉપલબ્ધ થશે. અને આવી જે પહેલ આજે માહીમાં થઈ રહી છે તેનો ઐતિહાસિક સાક્ષી થવા ઉપસ્થિત સૌ પશુપાલકો જે આજે છે એ એમના પશુઓ માટે એનો ઉપયોગ કરે, એનો વધુને વધુ લાભ ઉઠાવે. અને મને વિશ્વાસ છે કે કચ્છ વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો ગૌસોટને જરૂર અપનાવશે અને ડેરી વ્યવસાયને એક સમૃદ્ધિ તરફ લઈ જશે. મેં અગાઉ પણ કહ્યું હતું તેમ
અમારી જેટલા પણ આપણા મિલ્ક પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એમાં માહી એક અમારા માટે એક માઇલસ્ટોન છે. એટલે કે માહી ડેરી દ્વારા જે પણ કાર્યો કરાઈ રહ્યા છે યા આગળ જઈને થશે એ અન્ય સંસ્થાઓ જે આપણી છે એના માટે પથદર્શક છે. તો પશુઓમાં કૃત્રિમ રીતદાન માટે સ્વદેશી ટેકનોલોજી દ્વારા નિર્મિત જે આપણું ગૌસોટ સેક્સોટેડ સિમેન્ટ છે એનો આગામી સમયમાં માહી એક મોટો માઇલસ્ટોન પણ સર કરશે એવી મને શ્રદ્ધા છે. અને એનાથી પહેલેથી જે દૂધ ઉત્પાદનમાં ખર્ચ થઈ રહ્યો છે એમાં નોંધપાત્ર ઘટાડો તો થશે જ, સાથે સાથે પશુદીઠ દૂધ ઉત્પાદક વધશે તો તમારા જીવનમાં બી એક આર્થિક ઉન્નતિની શરૂઆત થશે. અને આગામી સમયમાં ડેરી તેના સભાસદોને વધુને વધુ વિકાસ કરી શકે અને એનાથી એમનું સામાજિક અને આર્થિક જીવન ધોરણ ઊંચું લાવી શકે એ માટે આજથી જ ઉપલબ્ધમાં કરવાવેલી જે આ સેવા છે હું આપ સૌને વિનંતી કરું છું તેનો વધુને વધુ લાભ ઉઠાવો. એનડીડીબી ડેરી સર્વિસીસ આપની સાથે દરેક કદમમાં આગળ વધવા માટે કમિટેડ છે અને હું આપ સૌને ફરીથી ખાતરી આપું છું કે તમારા જીવનમાં સામાજિક સ્તરમાં અને આર્થિક સ્તરમાં ઉપલબ્ધિ થાય, વધારો થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.